મેઘરાજા ભલે મોડા પધાર્યા પરંતુ હવે મૂડમાં આવી ગયા છે। કેરળમાં આગમન સાથે જ ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે। ચોમાસું કર્ણાટક ગોવા થઈને હવે મુંબઈના આંગણે ટકોરા મારશે। બધા પરિબળો સાનુકૂળ રહ્યા તો ગુજરાતમાં પણ 20 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થઈ જશે। ચોમાસા પહેલા પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ચોમાસાએ હવે પકડી રફતાર। હવે કેરળ કાંઠેથી ચોમાસું ધીરે ધીરે આગળ વધશે અને લગભગ તારીખ 12 જૂન સુધીમાં ગોવા મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવી પહોંચશે। કર્ણાટક તરફ આગળ વધ્યું ચોમાસું। अभी अगले 2-3 दिन में मानसून थोड़ी तेज़ी से आगे बढ़ेगा, तो इस अभी जो पिछले कुछ एक हफ्ते की डीले से चल रहा था तो वो थोड़ा टाइम मेकअप करेगा, तो अगले 2-3 दिन में गोवा दक्षिण कोंकण तक पहुंचने की उम्मीद है। 10 અને 11 जूने मुंबई में થઈ શકે છે પધરામણી। परिस्थिति अनुकूल रही तो मुंबई में भी लगभग 10-11 जून के आसपास मानसून दस्तक दे सकता है। 20 जून थी गुजरात में धमधोकार। લગભગ સારો વરસાદ તો તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અને દેશના ઘણા ખરા ભાગોમાં 7 જુલાઈ સુધી વરસાદ પડતો રહેશે। ખેડૂતોના ચહેરા પર હરખ આવે તેવા સમાચાર લઈને આવ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી। ચોમાસાને લઈને હવે નહીં જોવી પડે લાંબી રાહ, બસ હવે રૂમઝૂમ કરતું ચોમાસું આંગણે આવ્યું જ સમજો। કેરળમ પહોંચ્યા બાદ હવે મેઘરાજાની ગાડી સડસડાટ દોડવાના મૂડમાં છે। કેરળમાં ચોમાસાનું આગમન થયું એવું જ હવે ચોમાસું જામી ગયું છે। કેરળમથી નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો, લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે। કર્ણાટક અને તમિલનાડુના ભાગોમાં સાર્વત્રિક વરસાદ પણ વરસી રહ્યો છે। બેંગલુરુમાં ધોધમાર વરસાદ। દક્ષિણ કર્ણાટકમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે। બેંગલુરુ શહેરમાં 1 કલાકથી વધુ વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી। 4 જૂને કેરળમાં ચોમાસાના આગમનના એક જ દિવસમાં બેંગલુરુમાં પણ ચોમાસાનું આગમન થયું। કેરળમાં ચોમાસું પહોંચે તેના 2 દિવસમાં દક્ષિણ કર્ણાટકમાં વરસાદ પડતો હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસાના આગમનના એક જ દિવસમાં વરસાદ પડ્યો। એટલે કે ચોમાસાએ ભલે મોડી પધરામણી કરી પરંતુ મેઘરાજાની ગાડી હવે ટોપ ગિયરમાં છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘમહેર। કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ છે। કર્ણાટકના કરવારમાં પણ ચોમાસાએ આગમનની સાથે ધડબડાટી બોલાવી। કરવારના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો। સવારથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। સવારે નોકરિયાત વર્ગને ઓફિસ કે વેપારી વર્ગને કામ ધંધે જવામાં હાલાકી પડી। રસ્તા પર વરસાદના કારણે પાણી વહેતા થયા। જો કે ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ છે। વાવણી માટે ખેડૂતો વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે હવે વરસાદ પડતા ખેડૂતો વાવણીની શરૂઆત કરવામાં જોતરાઈ ગયા છે। સાથે જ ઉનાળામાં અહીં પીવાના પાણીની સમસ્યા હતી, જેમાં પણ હવે વરસાદના કારણે રાહત મળશે। મેઘરાજાની ધમધોકાર એન્ટ્રી। હુબલીમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। હુબલીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ મેઘરાજા ધમધોકાર વરસ્યા, જેના કારણે સવારના સમયે અંધારપટ જેવો માહોલ છવાયો। વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા પડ્યા। હુબલી શહેરમાં અડધો કલાક કરતા વધુ સમય વરસાદ પડ્યો। ધોધનો નયનરમ્ય નજારો। ચોમાસું શરૂ થતાં જ હવે ઉનાળામાં સુકાઈ ગયેલા ધોધ જીવંત બન્યા છે। ભારે વરસાદના કારણે ફરી તમિલનાડુનો જાણીતો મણિમુથાર ધોધ જીવંત બન્યો। મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નાના મોટા અનેક ધોધ ધબકતા થયા। ત્યારે ચાલુ વર્ષે ફરીથી જાણીતો મણિમુથાર ધોધ ધબકતો થયો। સોશિયલ મીડિયામાં ધોધના નયનરમ્ય દ્રશ્યો પણ વાયરલ થઈ રહ્યા છે। મહત્વનું છે કે ધોધ શરૂ થતાં જ વન વિભાગ તાબડતોબ એક્શનમાં આવ્યું અને પ્રવાસીઓ તથા સ્થાનિકોની સલામતીને ધ્યાને રાખી ધોધમાં નાહવા જવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો। સાથે જ નાગરિકોને ધોધની નજીક ન જવાની અપીલ કરી। રસ્તા પરથી વહેતી થઈ નદી। મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। એવો વરસાદ વરસ્યો કે હાઈવે પર નદી વહેતી થઈ ગઈ। આ દ્રશ્યો મુંબઈ બેંગલુરુ હાઈવેના છે, જ્યાં એક તરફ વાહનોની કતાર લાગી, બીજી તરફ રસ્તા પરથી પાણી વહી રહ્યા છે।
હાઈવે પર કેટલી જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ચોમાસાએ એક દિવસની મોટી છલાંગ લગાવી. ગોવામાં સમયસર પહોંચ્યું ચોમાસું. કેરળમાં ભલે ચોમાસું 3 દિવસ મોડું બેઠું હોય, પરંતુ હવે ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે. ચોમાસું કર્ણાટક અને તમિલનાડુ સાથે હવે ગોવા પહોંચી ગયું છે. હવે ચોમાસું મુંબઈ તરફ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. 10 અને 11 જૂને મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી. આગાહીકારો પણ માની રહ્યા છે કે હવે મુંબઈમાં 10 કે 11 जूने ચોમાસાની एंट्री થઈ શકે છે. अभी अगले 2-3 दिन में मानसून थोड़ी तेजी से आगे बढ़ेगा, तो इस अभी जो पिछले कुछ एक हफ्ते की डीले से चल रहा था, तो वो थोड़ा टाइम मेकअप करेगा. तो अगले 2-3 दिन में गोवा दक्षिण कोंकण तक पहुंचने की उम्मीद है, और इसके साथ साथ कर्नाटक के काफ़ी ज़्यादा हिस्से और आंध्र प्रदेश के भी कुछ हिस्सों को पूरी तरह से कवर करने की उम्मीद है. और इसके साथ ही मैं बता दूं कि आगे के जो 5-6 दिन हैं, इसमें महाराष्ट्र के कई सारे तटीय इलाके और अगर परिस्थितियां अनुकूल रही तो मुंबई में भी लगभग 10-11 जून के आसपास मानसून दस्तक दे सकता है. ગુજરાતમાં ચોમાસું વહેલું કે મોડું? અંબાલાલના મતે કઈ તારીખે પધરામણી? મુંબઈમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતી હોય છે, ત્યારે હવે બે આગાહીકારોની ચોમાસાના આગમનને લઈને સચોટ આગાહી સામે આવી છે. અંબાલાલના મતે 18 અને 19 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, પણ સારો વરસાદ 20 જૂનથી 28 જૂન વચ્ચે પડશે. જ્યારે અત્રિયા શેટ્ટીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન 5-6 દિવસ મોડું થઈ શકે છે. जैसे मैंने कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है, तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है. और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है, ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा, फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा. तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं. 23 जून के आसपास में आगमन लग रही है, और फिर पूरे गुजरात को कवर करते करते जून का अंत या जुलाई 1 या 2 तारीख तक भी हो सकती है. तो इस बार अभी अगर जो मैं आज की अगर परिस्थितियां देखूं, तो ऐसे लगभग वैसी परिस्थिति लग रही है. यानी कि जो दक्षिण गुजरात और दक्षिणी क्षेत्र हैं, उनमें शायद अभी अगर अगले हफ्ते परिस्थितियां अनुकूल रही तो एक कमजोर करंट के माध्यम में मानसून की प्रवेश हो सकती है, लेकिन उसके बाद में फिर मानसून रुकेगा ही, तो फिर उसका आगमन में और देरी होगी और आगे बढ़ते बढ़ते फिर और डिले होगा. तो इसलिए जून के अंत तक या जुलाई की शुरुआत में, यानी लगभग 30 जून से 1 या 2 जुलाई के बीच में पूरे गुजरात को कवर करने की परिस्थितियां लग रही. 7 जून સુધીમાં લગભગ દક્ષિણ ભારતના ભાગો, પશ્ચિમ ભાગો અને કર્ણાટકના ભાગો સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને લગભગ તારીખ 18-19 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ તે પૂર્વે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા રહેશે. લગભગ મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 કે 17 જૂન સુધીમાં આવવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ સારો વરસાદ તો તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અને દેશના ઘણા ખરા ભાગોમાં 7 જુલાઈ સુધી વરસાદ પડતો રહેશે. એટલે આ વરસાદ જે છે તેની ગતિવિધિ હમણાં શરૂઆતમાં તો સારી રહેવાની શક્યતા રહેશે. 16 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. રાજ્યમાં ચોમાસાનું આગમન થાય તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 8 જૂનથી દરિયામાં કરંટ જોવા મળી શકે છે. 16 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. તારીખ 8, 9, 10, 11માં દક્ષિણ ભારતના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. એટલે 12, 13, 14 તારીખ સુધીમાં પણ ભિન્ન ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે ગરમી વચ્ચે હવે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. उत्तर गुजरात से
मध्य गुजरात, सौराष्ट्र और दक्षिण गुजरात के इलाकों में रात भर हुई थी। तो अभी ये अगले 3-4 दिनों में ज़्यादा हलचल नहीं रहेगी, यानी वातावरण ज़्यादातर शुष्क बना रहेगा। छुटपुट जगह पे कोई ऐसी हल्की बारिश बौछारें गिर सकती है, लेकिन उसके अलावा कोई मेजर प्री मानसून की अभी परिस्थिति नहीं दिख रही। लेकिन हम देखेंगे जैसे अगले हफ्ते में मानसून और आगे बढ़ेगा और जो मुंबई के आसपास तक पहुंचेगा, तो फिर उसके हिसाब से ऐसा लग रहा है कि लगभग अगले हफ्ते के मध्य या अंत भाग तक दक्षिण गुजरात और दक्षिण सौराष्ट्र में कुछ प्री मानसून में फिर से बढ़ोतरी देखने मिल सकती है। यानी लगभग मध्यम मध्यम रूप की बारिश ही नजर आ रही है, कोई ऐसे जोर की थंडरस्टॉर्म के साथ में और जो बड़े ओलों के साथ में बारिश फिलहाल नहीं नजर आ रही है। હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર પાકિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। જમ્મુ કાશ્મીર પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય છે, જ્યારે દક્ષિણ પૂર્વ રાજસ્થાન પાસે પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે 10 જૂન સુધી રાજ્યના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ક્યાંક વીજળી પડવાની પણ સંભાવના છે। ચોમાસાની ગતિવિધિ પર પણ હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે। 5 से लेकर 10 जून तक इसमें आज हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्वी जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। मेघ गर्जना के साथ बिजली गिरने का संभावना रहेगा। जो विंड स्पीड, हवा का झोंका जो रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। उसके आगे हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ का। अभी तो गुजरात के लिए स्पेसिफिक डेट नहीं बताया गया है, लेकिन जो नॉर्मल डेट्स है 15 जून गुजरात में ऑनसेट का नॉर्मल डेट्स है। अभी जो अनुकूल परिस्थितियां बना हुआ है, अगले 2-3 दिन में मानसून का आगे बढ़ने का स्थिति बनी हुई है। ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળશે। આ વર્ષે ચોમાસાને લઈને સૌથી વધુ ચિંતા અલ નીનોની છે। અલ નીનો ચોમાસું બગાડી શકે છે તેવો ભય છે, પરંતુ હવામાન આગાહીકારો રાહતના સમાચાર લઈને આવ્યા છે। હિન્દ મહાસાગરના પોઝિટિવ આઈઓડીના કારણે અલ નીનોની હવા કાઢી નાખશે, જેના કારણે અલ નીનોની અસર દેશ પર નહીં પડે તેવું હાલ તો હવામાન આગાહીકારોનું માનવું છે, પરંતુ અલ નીનોના કારણે દેશમાં ચોમાસું અનોખું રહી શકે છે। આમ છતાં આ વરસાદી રાઉન્ડમાં અલ નીનોની ધાસ્તી તો રહે છે। અલ નીનો જે એટમોસ્ફિયરિક વેવમાં પડવાની શક્યતા રહે છે। અલ નીનો જે છે એ દેશના ભાગોમાં પ્રતિકૂળ અસર કરવાની શક્યતા રહે છે। ઓગસ્ટ માસમાં 1.5 ડિગ્રી કરતાં વધુ નીનો 3.4 વિસ્તારનું પેસિફિક મહાસાગરમાં ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે, જે મજબૂત અલ નીનો બનવાની શક્યતા રહે છે। 1972માં આવો મજબૂત અલ નીનો બન્યો હતો ત્યારે દુષ્કાળ હતો। જોકે દેશના ભાગોમાં જોવા જઈએ તો પાછલી તવારીખ પ્રમાણે અલ નીનોના વર્ષમાં વરસાદ ઓછો થયેલો છે। જોકે અલ નીનોના વરસાદ ઓછો થાય એવું કંઈ હોતું નથી, કારણ કે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ સારું રહે, હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહે તો પણ અલ નીનોની અસર ने खाड़ी सका दिया है। मुझे मैंने पहले भी बताया था और मुझे अब भी लग रहा है कि कोई दुष्काल या जो ड्राउट की स्थिति है, सूखा पड़ने की स्थिति है, मुझे बिल्कुल नजर नहीं आ रही है इस साल। और इसका मुख्य कारण यही है कि भले ही एल नीनो होगा, और एल नीनो अभी फिर भी मैं बता दूं, अभी एल नीनो सिर्फ उभर रहा है, अभी तक बना नहीं है। जून के अंत तक एल नीनो की स्थिति बन जाएगी, और एक बार वो बनेगी तो फिर जुलाई से उसकी और ज्यादा असर देखने मिलेगी हमें। भले ही अभी हमें उसकी थोड़ी थोड़ी असर देखने मिल रही है, जैसे अभी मानसून के आगमन में थोड़ी देरी हो रही है, और फिर ये एकदम असामान्य की मानसून की स्थिति है, यहाँ पे आ रही है, अच्छे 3-4 दिन के लिए अच्छी बारिश होती है, फिर बाद में वापस रुक जाती है। तो ऐसे ही ये तो परिस्थिति पूरी सीजन में चलेगी, लेकिन जो एल नीनो की सबसे ज्यादा जो असर है वो जुलाई से ही हमें देखने मिलेगा। और लेकिन इसी के साथ साथ जो हमारा हिंद महासागर में आईओडी है वो भी सक्रिय होने की उम्मीद है जून के अंत तक। भले ही पॉजिटिव रहेगा लेकिन थोड़ा कमजोर रहेगा, लेकिन फिर भी वो थोड़ा बहुत भारत के मानसून में उससे एल नीनो की जो मार रहती है उसको कम कर सकता है। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાને ચક્રાવે ચઢાવશે। આ વખતે ચોમાસાને લઈને અલ નીનોની અસરની શક્યતા તો છે જ, સાથે સાથે એક પછી એક આવતા જતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ચોમાસાને ચક્રાવે ચઢાવી શકે છે। એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ અંબાલાલ પણ મૂંઝવણમાં મુકાયા છે। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે
જૂન માસમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. એટલે આ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કયા કારણથી આવી રહ્યા છે તે એક સંશોધનનો વિષય છે. કેટલાક જાણ્યા અજાણ્યા બળોને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેની પ્રતિકૂળ અસર ચોમાસા ઉપર પડવાની શક્યતા રહે છે. કારણ કે અત્યારે હાલ બરફ વર્ષા લગભગ ઓછી થવી જોઈએ દેશના ઉત્તરીય ભાગોમાં, અને બરફ વર્ષા થાય તો તેની અસર ચોમાસા ઉપર પ્રતિકૂળ પડતી હોય છે. પરંતુ આ વખતે જેટ ધારા પણ દક્ષિણાવર્તી છે. અરબ સાગરમાં એ સિસ્ટમ આ માસના અંત સુધીમાં થવાની શક્યતા રહે છે. રાતનો અંધારો, હાથમાં લાકડી, લોકોનું ટોળું. વલ્લભીપુરના કેટલાય ગામો નીચે આ સ્થિતિ. હાલ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના ગામે ગામ રાત ઉજાગરા કરવા મજબૂર છે, અને એ પણ છેલ્લા 10-15 દિવસથી. 15 દિવસથી કેટલાય ગામના લોકોએ શાંતિથી મીઠી નીંદર નથી માણી, જેનું કારણ છે ચોર. પશુ ચોરી કરતી ટોળકી. એટલે ભાઈ અમે 7-8 દીધી એટલે હેરાન થયું છે, એની કોઈ સીમા જ નહીં. બરોબર, અમારા ગામમાં લાખણકા ગામમાં પોરીના વારા ચાલુ છે અત્યારે આજની તારીખમાં. બરાબર, હવે સ્કોર્પિયો ગાડી આવે છે, 2-3 પલ્સર ગાડી નવી આવે છે, કોઈને ગાંઠતા જ નથી. આજુબાજુના ટોટલ ગામડા જાગે છે, તોય કોઈ હાથમાં આવતું નથી. જી હા, ભાવનગરના અનેક ગામો હાલ અજાણ્યા ચોરોથી હેરાન છે, પરેશાન છે ને ડરમાં છે. અને આ ચોર પણ એવા હાઈટેક કે 4 પૈડાવાળી લકટકિયા કાર લઈને આવે છે ને વાડામાં બાંધેલા પશુઓને ઉઠાવીને ભાગી જાય છે. તો ભાઈ અત્યારે અમે અમારું પોતાની રીતે અમે અહીંયા સેવા દળમાં ગામ અમે સીવી, ગામના અમે જે સભ્યો સીવી આ રહેવી સીવી, એ લોકો અમે કરવી સીવી. જે લોકો તમારી સામું આ જે લોકો લૂંટવા આવે છે માલઢોર ભરવા અમારા, એ તમને ખ્યાલ પડે તો તમારે એની સામું ન દોડવું. એમ સામું ન દોડવું એટલે તો એમનું અમારું એવું કહેવાનું છે કે તો એ ખાતાવાળાને ખ્યાલ છે એવું અમને દેખાય છે. આ ચોર ટોળકીનો ત્રાસ એટલો વધી ગયો છે કે લોકો રાત્રે સૂતા પણ ડરે છે, કારણ કે આ ચોર ટોળકી રાતના અંધારામાં જ આવે છે અને પશુઓને ગાડીમાં ભરીને જતી રહે છે. સૌથી વધારે ખરાબ હાલ તો નાના માણસના થયા છે, જેઓ પાસે ના જમીન છે ના નોકરી. તેઓ માત્ર માલ ઢોર ઉપર જ નભે છે. અમારે ગયા આની ઓલા શનિવારે રાત્રે 2-2.5 ગાળામાં એક પાડી 2-2.5 વર્ષની મારા વાડામાંથી ચોરા રાતે તાર કાપીને લઈ ગયા હતા. બધા અહીં ગયા હતા પણ જાગી જતા એક પાડી ચોરી તો અંદર નાખીને વહી ગયા. કેટલા પશુઓ ચોરાણા હશે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં એ તેદી અમારે એક રાતમાં 3નો બનાવ હતો.